દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોડા પ્રેરક ઉપસ્થિતિ. મહાનગરપાલિકાના લોગોમાં અજરામર ટાવર, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાંનો સમાવેશ. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોડા, જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગુહાણે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના આ લોગોમાં સુરેન્દ્રનગર શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓ સમાવેશ કરવામાં આવ્યો છે. લોગોમાં અજરામર ટાવર, વઢવાણનો હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાં, વડવડા મંદિરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત લોગો બનાવવા માટે શહેરના લોકો પાસેથી ડિઝાઇન્સ પણ મંગાવવામાં આવી હતી. સરકારશ્રીના વિવિધ યોજનાઓને સફળ અમલીકરણ કારણે જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચશે એવા આશીર્વાદ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી વર્ષાબેન દોશી, ધનરાજભાઈ કેલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી દેવાંગભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, જિજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્રભાઈ આચાર્ય, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, એસ.કે. કટારા, પ્રાંત અધિકારી શ્રી સર્વશ્રી નિકુંજ ધુડા, મિલન રાવ, હરેશ મકવાણા, કુલદીપભાઈ દેસાઈ, હરદીપ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ.